ભારતીય શિક્ષણ પ્રણાલીને કયા વિચારો અને નીતિઓ આકાર આપે છે, ચાલો એને જરા ઊંડાણથી સમજીએ. આ સવાલનો જવાબ એક પ્રખ્યાત મનોવૈજ્ઞાનિકના માળખાથી શરૂ થાય છે. ચાલો જોઈએ. આપણી શરૂઆત થશે બેન્જામિન બ્લૂમ અને જ્હોન ડ્યુઈ જેવા વિચારકોથી, જેમણે શિક્ષણના ઉદ્દેશ્યો નક્કી કર્યા. બેન્જામિન બ્લૂમે શિક્ષણના ઉદ્દેશ્યોને 3 ભાગમાં વહેંચ્યા, અને આ એકદમ ક્રાંતિકારી વિચાર હતો. એટલે કે વિચારવું, અનુભવવું અને કરવું, આ જ છે શીખવાના 3 મુખ્ય આધારસ્તંભ. પણ બ્લૂમ એકલા નહોતા. બીજા પણ વૈશ્વિક વિચારકો હતા, જેમણે આ પાયો નાખ્યો. લર્નિંગ બાય ડુઈંગ એટલે કે કરીને શીખવા વિશે તો સાંભળ્યું જ હશે. પણ આ વિચાર કોનો હતો? જવાબ છે જ્હોન ડ્યુઈ. એમનું માનવું હતું કે વાસ્તવિક પ્રવૃત્તિઓથી જ શ્રેષ્ઠ રીતે શીખી શકાય છે. હવે પાઠ ભણાવવા માટેની 5 સ્ટેપ મોડેલ કોણે વિકસાવી? એ હતા એક જર્મન ફિલોસોફર. જોહાન હર્બર્ટના આ 5 સ્ટેપ્સ આજે પણ દુનિયાભરના શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી છે. તો પહેલી પ્રેક્ટિકલ આઈક્યુ ટેસ્ટ કોણે શોધી? આ ખ્યાલ એક ફ્રેન્ચ મનોવૈજ્ઞાનિક દ્વારા આવ્યો. એ હતા આલ્ફ્રેડ બિનેટ. એમની શોધથી વિદ્યાર્થીઓની જરૂરિયાતો સમજવામાં ખૂબ મદદ મળી. તો આ વૈશ્વિક વિચારો ભારતના બંધારણમાં કઈ રીતે જોડાયેલા છે? ચાલો જોઈએ. આપણા બંધારણમાં ભાગ 3 મૂળભૂત અધિકારોની વાત કરે છે અને ભાગ 4 સરકાર માટે માર્ગદર્શક સિદ્ધાંતોની. અને આ બધામાં સૌથી અગત્યનો છે એક ખાસ અનુચ્છેદ, જેણે શિક્ષણમાં ક્રાંતિ લાવી દીધી. અનુચ્છેદ 21A એટલે કે શિક્ષણનો અધિકાર. આનાથી શિક્ષણ બાળકોનો મૂળભૂત અધિકાર બન્યો. શિક્ષણ સમવર્તી સૂચિમાં છે, એટલે કે કેન્દ્ર અને રાજ્ય બંને સરકારો તેના પર કાયદા બનાવી શકે છે. તો પછી આ બંધારણીય હક્કોને આધુનિક નીતિઓ દ્વારા કેવી રીતે લાગુ કરવામાં આવ્યા? અનુચ્છેદ 21A ના કારણે જ ટેટ જેવી પરીક્ષાઓ અને એનઈપી 2020 જેવી નીતિઓ અમલમાં આવી. એનઈપી 2020 શિક્ષણ માટેનો નવો દૃષ્ટિકોણ આપે છે, જ્યારે ટેટ સારા શિક્ષકોની ખાતરી કરે છે. તો ભારતીય શિક્ષણ વૈશ્વિક વિચારો અને મજબૂત બંધારણીય પાયાનું એક સરસ મિશ્રણ છે. તો સવાલ એ છે કે આ સિદ્ધાંતો અને કાયદા ભવિષ્યના ક્લાસરૂમને કેવો આકાર આપશે?